કેવો સમય આવ્યો! આ મોબાઈલની અમે નાના હતા તેથી કલ્પના નહોતી. અમારી ઘરે ટેલિફોન નહોતો. અમારી ઘરે એટલે ગામડામાં ક્યાંય નહોતો. કે મારા આખા ગામમાં હતો મારી ઘરે નહોતો એવું નહોતું. ગામમાં જ નહોતું, મારી ઘરે ક્યાંથી હોય? પછી ધીરે ધીરે આવ્યા. અરે દોરડે દીવા થાય એવી વાતો સાંભળતા તો નવીન લાગતું. એને બદલે આ મોદી બાપુએ ક્યાં પોગાડ્યા? હે, મોદી બાપુને તાળીઓથી બતાવો એક મિત્ર. અરે હું તો તમને કહું છું યુવાનોને, સપના મોડા નહીં જોવાના. ભલે કાંઈ નહીં, પણ સપના તો મેં હકીકત મેં કોઈ મોડું સપનું આવ્યું જ નથી. મોડું સપનું સપનામાં હું કરું? મારે તમને હું કહેવું યાર બધું. એ સપનામાં હું આવા ડાયરા કરું છું. વિષય ભંગ નથી થયો કારે. સપનામાં એમ થાય હુતા હોય તોય બાપુ ડાયરો ચાલુ થઈ જાય. અને એવા માણસો બેઠા હોય ને એ માથે ઘોર થતી હોય, જાગી તોય હરખ ગેલા થઈ રહ્યો. અમારે ભૂરાને કદી સારું સપનું ને બસ ને કાંઈ વાંધો નહીં. તમારી ઘરે વરો આવવા ગયો. હા બાપુ, ખરેખર અમારે ભૂરાને કદી સારું સપનું ન આવ્યું. જ્યારે આવે તો હાફતો જાગે. આપણે કે કાં હડકાયું વાંચ્યું, હડકાયું. સપનું ટનાટન આવવું. ઓસમાનભાઈ કીધું ને કેટલા વર્ષથી, એમ મારે 28 વર્ષ થયા. આમ 28 વર્ષથી આ બધા સંતોના શરણમાં થઈ. દહમામાં પ્રેમથી 2 વિષયમાં આપણે ઉડી ગયા. દિલ થયો. અંગ્રેજી મને આવડે એવું કોઈ નથી આવડે. હું બાપુ આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું. હા, પણ અહીંથી હું અંગ્રેજીમાં પ્રોગ્રામ કરું, તમને ન સમજાય ધંધો આપણે શું કામ કરવો જોઈએ? સાહેબ, હું અમેરિકા જાઉં અને અમેરિકા જેવું અંગ્રેજી બોલું, અમેરિકા વાળા નથી સમજી શકતા, પછી તો પૂરું થઈ ગયું બાપા. એ કે વાહ વાવ વાવ નહીં તળાવ. કોઈથી ઢીલું નહીં પડવાનું. મને ઘણા કહે, મને કે તમે આ પરદેશમાં જાઓ તો તમને અંગ્રેજી આવડે? મેં બિલકુલ નહીં. તો મને કે મૂંઝાતા નહીં હોવ? હું કોઈ મૂંઝાવાનો ઈશારો રાખ્યો? જેને 450 વર્ષ છે અંગ્રેજી ભાષા, થોડું ઘણું 1200 વર્ષ પહેલા અંગ્રેજો આપણેથી નોખા થયા, પણ હાસી જમાવટ એને 450 વર્ષથી થઈ, ઉત્પત્તિ થઈ. અને આપણને એવું પૂંભળું મૂકી દીધું, અંગ્રેજી બોલે એને વીઆઈપી કહેવાય. ના, સંસ્કૃત બોલે ને એ વીઆઈપી કહેવાય. સાહેબ જ્યાં લખો એના લખી લેજો. પણ એ લોકોએ એટલું બધું આપણી ઉપર એમ કે ભાઈ પ્રભાવ નાખી દીધો. અમેરિકાની ઉત્પત્તિને 450 વર્ષ થયા. તો બાપુ અમેરિકામાં શીખવાનું એ નીકળે. હું તો બધે જાઉં કંઈક શીખવાનું છે. કોઈની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી. એમાં શીખો કાંઈ. 450 વર્ષ પહેલા અમેરિકા નામની સીજ નહોતી, અને 450 વર્ષ પછી એની સ્થાપના થાય, જ્યાં માણસનો વસવાટ થાય, પછી એનો વિકાસ થાય અને વિશ્વ સત્તા લઈ લેતું હોય. તમે કલ્પના કરો તો ભારત ક્યાં હતો સાહેબ? 1250 વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી, વલ્લભી જેવી વિદ્યાપીઠો હતી, ચાણક્ય જેવા શિક્ષકો હતા. એટલું નહીં, 5000 વર્ષ પહેલા યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભાવતી ભારતમ અવયુદ્ધાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. જેની 5500 વર્ષ પહેલા જે ઘટના બની, એ ભાગવત આજ સાંભળી તેમ લાગે ગઈકાલની ઘટના છે. જ્યારે તમે તમારું છોડીને બીજે ટીંગાવા મળો છો ને, ત્યારે તમારું મહત્વ ઘટી જાય છે. બાકી અત્યારે 140 કરોડ થઈ, આપણે 140 કરોડ માણસના પેટના થઈ જાય તો વિશ્વમાં કોના બાપની તાકાત તમારી સામો કોઈ આવીને ઊભો રહે? પણ બધાને બોર્ડ મારવા છે, અંદર નથી કાંઈ. ખોટું લાગશે, માફ કરજો. બેઠેલા તમામ હિન્દુ ભાઈઓ કે મુસ્લિમ ભાઈઓ, આમાં હિન્દુ હોય મુસલમાન હોય. મુસલમાન છે તો એને કેટલા અહીંયા બેઠા એને પૂછજો, કુરાને શરીફની આયાત એને મોઢે હશે. કયો છોકરો મસ્જિદમાં નથી જતો?
અને અહીંયા બેઠા એ બાપના હમ ખાઈને એમ કયો ઘડીક બે જાવ આને એટલે આને શું બીજી હશે આને એ ભૈયા આવો હકીકત તમને મોજ કરવા જો જરાય સારું નથી લગાડતો બાપ બરોબર બાપુએ બોલાવીને આવ્યા છે આ અમારો પૈસાનો પ્રોગ્રામ નથી આ પ્રેમનો પ્રોગ્રામ આવા બાપને સામે બોલવાનો નહીં ખોટી થાવ ને ભાઈ બાપુ જય માતાજી બાપુ ઘડીક બેહો ને तेरे मेरे होठों पे બાપા લગન ગીત છે અમે ગીત ગાયું ને એ લગન ગીત છે ડાભી સાહેબ આવું લગન ગીત બીજે ગવાણું જ નથી આ પેલા ફેરાનું ગીત છે પેલો ફેરો ચાલુ થાય ને વગાડ કીર્તિદાન ભાઈ રહું છે એમ તો થોડું ઘણું આવડતું ને બાપુ તેરે મેરે હોઠોં પે મીઠે મીઠે ગીત મિતવા આ પેલો ફેરો આગે આગે ચલે હમ પીછે પીછે ગીત મિતવા એટલું ઘણું મારા બાપ બાપુ ગીત ગીત છે ગીત વગર જીવિત નહીં કે બાપ ગીતથી જ બાપુ જિંદગી ચાલુ થાય ગીતે પૂરું થાય હાલરડાથી ચાલુ થાય હાય હાય પૂરું થાય તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રહ્યો અમુક બહેનું તો એવું હાલરડું ગાય ને છોકરા ન હોય ને તો હુઈ જાય શું કામ કે આ તળેલા સાંભળો કે હુઈ જવાય તારો બાપ તલ્યો પહેલો મારો ડાયો પાટલે બેહી નાયો અરે બાપુ એક બહેનોના કાનની તાકાત તો જુઓ સોસાયટીમાં ફેરિયો આવ્યો હોય આપણે હકીકત મને મારા હું તો એટલું આપણે ખબર કારણ કે વિષય નહીં એમાં હું ગયો જ નથી અને ફેરિયા હેના છે એ અવાજ હજી સુધી મને ખબર નથી પડી આપડે કે કોણ હતા બકાલા વાળો છે પાણી પૂરી વાળો છે ખરેખર બાબુ જેવું સ્થાન એવું વાક્ય હોય જો તમે આપણે આ પ્લેનમાં જઈએ એરપોર્ટ જઈ કારણ કે જેવી ટિકિટ જેવું પ્લેન તો ત્યાં જાહેરાત થતી હતી એવી પોશી પોશી થાય આપણે એમ થાય કે હજી 2 કલાક પ્લેન મોડું થાય સાંભળ્યા જ કરીએ કૃપયા ધ્યાન દીજીએ આપણે એમ થાય હાળે બોલે કે હું કૃપયા ધ્યાન દીજીએ दिल्ली जाने वाली उड़ान E694 गेट नंबर 3 पर आएगी कृपया ध्यान दीजिए આપણે કે ધ્યાન દેવું ક્યાં ગોતવા મળ્યો આવા ગાંડા કારે નથી કાઢ્યો અને મારા હમ ખાઈને કહું તમે રાજી થાવ તમારે ગલોટિયા ભલે ખાવા માયો આવ્યો છે તમને આનંદ કરાવે ક્યારે વયો જવાનું નક્કી નથી કોઈને છે ખબર ક્યારે વયો જાય પણ રાષ્ટ્ર માટે કાંઈક કરીને જાજો આ રાષ્ટ્રીય સેવા સંઘના યુવાનો જે કામ કરે છે બાપુ અત્યારે અને આ સંતો કામ કરે છે રાષ્ટ્ર માટે આ ભગવું લુગડું ન હોત તિરંગો છે ને એની માથે ભગવો એક કલર છે એ કાઢી નાખો ભૂંડા લાગી ભલામણા શું આ દેશની વાત એટલે આવા